ભાઈ રોજ તો હું આ રસ્તેથી હાલતો તો મને ખબર આજ આવું પણ થશે મારી યાર કાક. તો કેમ છો મિત્રો તમે બધા મજામાં છો? તમને મારા તરફ પહેલા તો જય સિયા રામ. એમાં તો તમારા ભાઈને આજ તો મોડું થઈ ગયું કારખાને જવા માટે, અને આજ તો ગાડી એટલી હકી ગાડીના પણ ભૂકા કાઢી નાખ્યા. કારખાને 580 નંગનો લોટ આપણા હાથમાં આવ્યો તો હવારમાં ભાઈ. ત્યાં તો લ્યો ભાઈ ગન જ બગડી ગઈ. જો અંદરથી ભાઈ ગન આવી આવે છે, તમે કોઈ દે જોઈ નહીં હોય. અને ફાઇનલી પાછા રિપેરિંગ કરી આવ્યા હતા ગનને ચાપાડી તાપ. હાલો એવું કાંઈ નથી થયો ભાઈ. એ ભાઈ બપોરે શાકભાજીનો વરેલા ફુલેવર દાબી નાખ્યો. કોને ખબર ગનમાં કોની નજર લાગી તો એ ગન બગડી જાય, આપણે બીજી લાવવી પડી. हम करे तो करे क्या बोले तो અમે બે નમાલા તો અહીંયા હતા જ તો બીજા બે અમારા મિત્ર થવા આવી ગયા. એક આ કબૂતરું બેઠું છે અને અમે એક આ કબૂતરું લાગે છે એનો પ્લાન ઘર બનાવવાનો. એમ કરતા કરતા આપણે બીજો કે 580 નો લોટ આપણે ઘર આવી ગયો હતો. રાત પડે આવી તો આપણે એ લોટ પણ પૂરો કરી નાખ્યો. બધે નજર લાગી છે ભાઈ. શું ખબર હમણાંથી આપણે અંધારામાં નકરું લોટ નાખવા જવાનું આવે છે. આજે પાછું નાથી ચાલુ પડ્યું બેકાર રસ્તામાંથી. ને પછી આપણે ગાડી કાઢીને નીકળી ગયા ફાઇનલી ઘર જવા માટે. તો બસ ભાઈઓ આ બ્લોગ આપણે અહીંયા કરશું. મળશું જલ્દી નવા બ્લોગમાં. ત્યાંથી ટાટા.